સમગ્ર ભારત દેશમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સિંગવડ મામલતદાર એસી સંગાળાના અધ્યક્ષસ્થાને દાસા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો। સિંગવડ તાલુકા કક્ષાના 80મા સ્વતંત્રતા દિનની ઉજવણી દાસા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી। આ કાર્યક્રમમાં તાલુકામાંથી સૌથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આ પ્રસંગે સિંગવડ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એસી સંગાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। મહંત સુમરણદાસ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા। ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો નૃત્યો રજૂ કર્યા હતા। મહંત સુમરણદાસ અને મામલતદાર એસી સંગાળાએ વિદ્યાર્થીઓની રજૂઆતોને બિરદાવી। મામલતદાર એસી સંગાળાએ પોતાના પ્રવચનમાં યુવા પેઢીને દેશ સેવા એકતા અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું। તેમણે ઘર ઘર તિરંગા અભિયાનને દરેક ઘર સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને સિંગવડ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। રિપોર્ટર સુનિલ કુમાર એચ ડામોર, સિંગવડ, દાહોદ। દાસા મુકામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બહુ મોટી સંખ્યામાં શાળાના બાળકો તથા ગ્રામજનો ભાગ લીધો અને આજે મીડિયાના માધ્યમથી હું તમામને અંદરની ઉપસ્થિતિના દિવસે એસીના સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું।